ભારતીય બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ દેશની સૌથી ગુપ્ત ફાઇલ માનવામાં આવે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પૂર્વે નોર્થ બ્લોક કેવી રીતે એક અભેદ કિલ્લામાં ફેરવાઈ જાય છે અને શા માટે અધિકારીઓને દુનિયાથી અલિપ્ત કરી દેવામાં આવે છે. નાણાં મંત્રાલયમાં લોક ઇન પીરિયડ શરૂ થઈ ગયો છે. બજેટની ગુપ્તતા જાળવવા માટે છાપકામ સાથે જોડાયેલા 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં નજરકેદ જેવા માહોલમાં રાખવામાં આવે છે. આ 10 દિવસો દરમિયાન તેઓ ન તો ફોન વાપરી શકે છે, ન તો પોતાના પરિવારને મળી શકે છે. બજેટની એક પણ લીટી બહાર ન આવે તે માટે લેવાયેલા આ કડક પગલાં પાછળ બજેટ લીક થવાનો કાળો ઇતિહાસ જવાબદાર છે. ભારતીય બજેટ નિર્માણની રૂપરેખા અત્યંત જટિલ અને ગુપ્ત હોય છે. હલવા સેરેમની પૂર્ણ થતાની સાથે જ નાણાં મંત્રાલયમાં સુરક્ષાની વ્યૂહાત્મક ઘેરાબંધી શરૂ થઈ જાય છે. વર્ષ 1947માં આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ થાય તે પહેલાં જ તેની વિગતો એક પત્રકાર પાસે પહોંચી ગઈ હતી, જેના કારણે તત્કાલીન બ્રિટિશ નાણામંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. આ એક મોટી વહીવટી ચૂક હતી. ત્યારબાદ 1950માં રાષ્ટ્રપતિ ભવનની પ્રેસમાંથી પણ બજેટની માહિતી લીક થતાં નાણામંત્રી જ્હોન મથાઈને પણ પદ ત્યાગવું પડ્યું હતું. આ ઐતિહાસિક બનાવોના એંધાણ મુજબ સરકારે બજેટનું છાપકામ નોર્થ બ્લોકના સુરક્ષિત બેઝમેન્ટમાં ખસેડવાની તજવીજ કરી હતી. આજના ડિજિટલ યુગમાં પણ સુરક્ષાની સમીક્ષા એવી રીતે કરવામાં આવે છે કે સાયબર અટેક કે માહિતી ચોરીની કોઈ પણ શક્યતા ન રહે. જેઠમર અને હાઈટેક દેખરેખ સાથે તંત્ર બજેટની ગુપ્તતા માટે સંપૂર્ણ તત્પર જણાશે. બજેટની પવિત્રતા જાળવવાની આ ઘેલછા દેશની આર્થિક સ્થિરતા માટે અનિવાર્ય છે, જેથી બજારમાં કોઈ પણ પ્રકારનું નકારાત્મક અનિષ્ટ ન ફેલાય.